धोरण 9 विषय हिंदी जम शिक्षण संकुल की तरफ से विद्यार्थी मित्रों आपका स्वागत है। विद्यार्थी मित्रों, अगले लेक्चर में क्या निराश हुआ जाए जो आपका तीसरा पाठ है, उसका लेखक है हजारी प्रसाद त्रिवेदी। हम लोगों ने अगले लेक्चर में यहाँ तक समझाया था कि ऐसी स्थिति में जीवन के महामूल्यों के बारे में लोगों की आस्था ही हिलने लगी है। उसके आगे का पैराग्राफ है, वहाँ तक समझाया था। मेरा मन कहता है ऐसा हो नहीं सकता कि हमारे महान ऋषि मुनियों का सपनों का भारत है और रहेगा। अब उसके आगे यही सही है कि इन दिनों कुछ ऐसा माहौल बना है कि ईमानदारी से मेहनत करके जीविका चलाने वाले निरीह और भोले भाले श्रमजीवी पीस रहे हैं और झूठ तथा फरेब का रोजगार करने वाले फल फूल रहे हैं। એટલે કે છે કે હવેના દિવસોમાં એવો સમયગાળો બની ગયો છે કે જે ઈમાનદારીથી મહેનત કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે। એવા ભોળા લોકોને શ્રમજીવી જે લોકો છે જે દિવસનું કમાઈ અને એમાંથી જ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે। झूठ तथा फरेब का रोजगार चलान करने वाले फल फूल रहे हैं। એટલે કે જૂઠું બોલીને અને ગુનો કરીને પોતાનો રોજગાર મેળવતા હોય એવા લોકો સમૃદ્ધ બનતા જાય છે। ईमानदार को मूर्खता का पर्याय समझा जाने लगा है। એટલે કે ईमानदारी જે રાખે એને લોકો મૂર્ખ સમજે છે। सच्चाई केवल भीरू और बेबस लोगों के हिस्से पड़ी है। એટલે કે છે કે સચ્ચાઈ એટલે કે સાચું જે બોલે, ભીરું એટલે કે ડરપોક જે સાચું બોલે છે એ લોકોને ડરપોક લોકો અને ના ભાગમાં ગણે છે અને ऐसी स्थिति में जीवन के महान मूल्यों के बारे में लोगों की आस्था हिलने लगी है। एवा लोगों परंतु ऊपर जो कुछ दिखाई दे रहा है वह बहुत ही हाल की मनुष्य निर्मित नीतियों की त्रुटियों की देन है। એટલે કે છે કે ઉપર જે આપણને દેખાડવામાં આવે છે, જે જોઈએ છે આપણે, वह बहुत ही हाल की मनुष्य निर्मित नीतियों की ત્રુટિ એટલે કે ખામી, ભૂલ। એટલે કે છે કે આપણને જે ઉપર દેખાય છે એ મનુષ્યની જે નીતિઓની ભૂલ થઈ રહી છે। सदा मनुष्य बुद्धि नई परिस्थिति का सामना करने के लिए એટલે કે હંમેશા મનુષ્ય નવી પરિસ્થિતિનો સામનો કરવા માટે નए સામાજિક વિધિ નિષેધો को बनाती है। એટલે કે છે કે સમાજમાં નવા નિયમો વિધિ બનાવે છે। उनके ठीक साबित न होने पर उन्हें बदलती है। એટલે કે સમાજમાં નવા નીતિ નિયમો ઘડીએ પરંતુ યોગ્ય સાબિત ન થાય તો આપણે એને બદલી નાખતા હોઈએ છીએ। નિયમ કાનૂન सबके लिए बनाए जाते हैं। નિયમ હોય છે બધાના માટે બનાવવામાં આવે છે। એવું નથી કે ગરીબ માટે નિયમ પરંતુ અમીર માટે નહીં। નિયમ બધા માટે સરખા। पर सबके लिए कभी कभी एक ही नियम सुखकर नहीं होते। એટલે કે છે કે કોઈ ઘણી વખત એક નિયમ બધા માટે सुखदायक होतो नहीं। सामाजिक कायदे कानून कभी युग युग से परीक्षित आदर्शों से टकराते हैं। उससे ऊपरी सतह आलोड़ित भी होती है। आलोड़ित એટલે કે મંથન, ચિંતન કરવું। એટલે કે સમાજના જે કાયદા કાનૂન છે એ કેટલા યુગોથી કેટલા વર્ષોથી ચાલ્યા આવતા હોય છે એ જ આપણે અપનાવતા હોઈએ છીએ। એટલે કે છે કે જે આપણા મનમાં એવી એક ગ્રંથિ બંધાઈ ગઈ હોય છે કે જે પહેલાં ચાલતું હતું ને હવે પણ ચાલશે એ હવે પણ આગળ એ જ ચાલતું રહેશે। ઉસે દેખકર હતાશ હો જાના ઠીક નહીં હૈ। એટલે કે છે એવું જોઈને આપણે નિરાશ થઈ જવું એ યોગ્ય नहीं। भारतवर्ष ने कभी भी भौतिक वस्तुओं को संग्रह बहुत अधिक महत्व नहीं दिया है। એટલે કે ભારતે પોતાની જૂની જે વસ્તુઓ હતી એનો સંગ્રહ કરવાનું બહુ મહત્વ આપ્યું હતું नहीं। उसकी दृष्टि में मनुष्य के भीतर जो महान आंतरिक तत्व स्थिर भाव से बैठा हुआ है
વહી ચરમ ઓર પરમ હૈ, એટલે કે છે કે એમની દ્રષ્ટિમાં, એમની નજરમાં મનુષ્યની અંદર જે આંતરિક તત્વ રહેલા હોય છે એ જ એમના માટે પરમ છે. ઘણી વખત આપણે એવું કહેતા હોય છે કે આપણી આત્મા સો પરમાત્મા, આપણી આત્મા કહેતી હોય ને સાચું જ કહેતા હોઈએ. लोभ मोह काम क्रोध आदि विकार मनुष्य में स्वाभाविक रूप से विद्यमान रहते हैं, એટલે કે છે કે મનુષ્યની અંદર આ 5 તત્વો રહેલા છે. લોભ મોહ કામ ક્રોધ માયા આદि આ બધા મનુષ્યના રૂપમાં, મનુષ્યના એક સ્વભાવમાં રહેલા છે. पर उन्हें प्रधान शक्ति मान लेना और अपने मन तथा बुद्धि को उन्हीं के इशारे पर छोड़ देना बहुत निष्कृष्ट आचरण है, એટલે કે છે કે આપણે બધું માની લઈએ અને આપણી બુદ્ધિને એના ઇશારે છોડી દેવી એટલે કે જો કોઈ એક ખરાબ વસ્તુ છે. ભારત વર્ષને निष्कृष्ट એટલે अधम नीच, भारत वर्ष ने कभी भी उन्हें उचित नहीं माना, એટલે કે ભારતે કોઈ દિવસે એને એના માટે